સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને પૂછવા લાગ્યા છે કે રાજન, તમને આમ કૃષ્ણની કથા આટલી વાલી કેમ છે? ત્યારે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા છે કે ગુરુદેવ, ભગવાન કૃષ્ણએ મારા દાદા પાંડવોની ઉપર જે કૃપા કરી છે, હર હંમેશ મારા દાદાઓની પડખે ભગવાન કૃષ્ણ એ ઉભા રહ્યા છે. જો ભગવાન કૃષ્ણ ન હોત તો મહાભારતનું એ યુદ્ધ મારા દાદાઓ એને જીતી ન શકત. ભગવાન કૃષ્ણએ ખૂબ કૃપા કરી છે મારા દાદાઓ ઉપર, એટલે મને કૃષ્ણની કથા વાલે છે. સુખદેવજીએ કહ્યું કે તમારા દાદા ઉપર કૃપા કરી છે ને, એનાથી તમને શું ફાયદો? તમને કઈ લાભ? તમારા ઉપર કૃષ્ણએ ક્યારે કૃપા કરી છે? ત્યારે પરીક્ષિતે કહ્યું કે હા ગુરુદેવ, અત્યારે હું તમારી સામે જે બેઠો છું ને, જો ભગવાન કૃષ્ણ ન હોત ને તો મારું કોઈ અસ્તિત્વ ન હોત. કારણ કે જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો, હું ઉત્તરાના ગર્ભમાં હતો, ત્યારે અશ્વસ્થામાએ મને ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું હતું. અને બ્રહ્માસ્ત્રથી વ્યાકુળ થઈ અને મારી માતા ઉત્તરા એ ભગવાન કૃષ્ણના શરણે ગઈ હતી. ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને મારી માતા ઉત્તરાએ દ્વારકાધીશની સ્તુતિ કરી, એટલે ભગવાન કૃષ્ણ એ અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી મારી માતાના ગર્ભમાં આવી અને એમણે મારી રક્ષા કરી છે. કૃષ્ણ ન હોત તો મારું કોઈ અસ્તિત્વ ન હોત, એટલે મને કૃષ્ણ એ આટલા વાલા છે. એટલે હવે જલ્દીથી તમે બીજી બધી કથા રહેવા દો અને મને કૃષ્ણની કથા એ સંભળાવો. ભગવાનની પ્રત્યે આપણને આટલો પ્રેમ હોય ને, ભાવ હોય ને, તો એની કથામાં આનંદ આવે. બાકી ભગવાનની પ્રત્યે જ આપણને ભાવ ન હોય, પ્રેમ ન હોય, તો પછી કથામાં આપણને કંટાળો જ આવે છે. ભગવાન પ્રતિ પ્રેમ થાય તો આપણને એની કથામાં આનંદ આવે. જેવો પ્રેમ આપણને આપણા પરિવારની પ્રતિ હોય, આપણા દીકરાઓ પ્રતિ જેવો પ્રેમ હોય, એવો પ્રેમ જો ભગવાનની પ્રતિ થાય ને તો કથામાં આનંદ આવે.